નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, વૈશાખ વદ પાંચમ, ગુરુવાર, તારીખ 7/5/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:04 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:09. આજની ચંદ્ર રાશિ છે ધન. આજનું નક્ષત્ર છે પૂર્વષાઢા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. આજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:10 શરૂ થશે અને બપોરે 1:02 સુધી ચાલશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. બપોરે 2:14 શરૂ થશે અને 3:52 સુધી આ રાહુકાળ ચાલશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જ્ઞાન અને પૈસો જો યોગ્ય જગ્યાએ વપરાય ને તો એના બહુ જ સારા ફાયદા આપણને મળે છે. તો આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે ધન, અને આજના જન્મેલા બાળકો જીવનમાં ધન અને જ્ઞાન બંનેનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવામાં નિપુણ હશે. તો હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, થાક દરેક વ્યક્તિને લાગે છે, કોઈકને જિંદગીથી તો કોઈકને જવાબદારીઓથી. જીવનમાં સ્વપ્ન તોડવા જોઈએ પણ સંપ ન તોડવો, આ ધ્યાન રાખવું. હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. કફ થઈ ગયો હોય ને કફ તમને પરેશાન કરતો હોય તો દૂધ ગરમ કરો, એમાં હળદર, ગોળ અને મીઠું નાખીને પીવાથી છાતીમાં જામેલો કફ હલકો થઈ જાય. હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, જિંદગીમાં આપણે કોઈને દંડ આપવાનો સમય આવે અને એ સમય જો આજે હોય તો દંડ એટલો જ કરજો કે એ સહન કરી શકે અને આજના દંડથી એ ચેતી જાય. એનાથી વધારે દંડ આપણે આપવો જોઈએ નહીં. તો હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે ધન ખર્ચ વધતો દેખાય છે, પણ ડરવાની જરૂર નથી. પારિવારિક સાથ મળતો દેખાય છે અને પરિવારના સાથથી આજના ખર્ચાઓને આજે આપણે પહોંચી વળશું. આજે નાણાકીય સફળતા પણ મળતી દેખાય છે અને કોઈને જૂનો રોગ હોય ને તો એનું નિવારણ આજે શક્ય છે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાની સવાર આજે માનસિક ચિંતાઓથી થતી દેખાય છે, પણ મિત્રો, ડરવાની જરૂર નથી. આજના દરેક કાર્યનું નિવારણ તમે જાતે કરી શકશો. જીવનમાં કાર્યક્ષેત્રમાં આગળ વધી શકશો. આજે સામાજિક કાર્યોમાં પણ તમને સારી પ્રગતિ મળતી દેખાય છે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો. મિત્રો, આજે તમને કોઈ નવી તક મળે એ ઝડપી લેજો અને આજે છે ને એ તક મળ્યા પછી બોલવાનું બંધ, આપણા કામને બોલવા દેવાનું, તો આપણે આજે સારી સફળતા મેળવી શકીએ. વાતમાં વતેસર થાય પણ જો કામ કરીએ તો ચોક્કસ એ સારું પરિણામ આપી જાય. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળાએ આજે આયોજન કરીને ચાલવાનું છે. આયોજન કરીને ચાલશો તો આયોજનમાં મોટી પ્રગતિ સામે આવતી દેખાશે. આજે કાર્યક્ષેત્રમાં થોડો બોજ સહન કરવો પડે, પણ મિત્રો, આજે આવકના નવા સ્ત્રોત તમે ખોલી શકશો. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે પોતાની કૌટુંબિક સમસ્યાઓનું નિવારણ પહેલાં કરવું જોઈએ, પછી આજના કામમાં તમારે આગળ વધવાનું છે. આજના પુરુષાર્થનું ફળ મેળવવામાં કદાચ વિલંબ થાય તો ધીરજ ગુમાવતા નહીં. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે માન સન્માન વધતું દેખાય છે. આજે કોઈ કરેલા કામ અંગે તમને બિરદાવવામાં આવે, તમને માન સન્માન આપવામાં આવે. આજે કાર્યક્ષેત્રમાં પણ બપોર પછી કોઈ સારા સમાચારની પ્રાપ્તિ થાય જે તમારો આર્થિક લાભ વધારનારા હોય. આજનો શુભ રંગ ગુલાબી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો?
લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ ગાડી તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ. ઓહ. અરે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ થોડુંક સંભાળીને ચાલવું જરૂરી. આજે તમે કરેલા કામની કદર થતી જોવા મળે, પણ આજે ખોટા વાદ વિવાદથી દૂર રહેશો ને તો ચોક્કસ તમને વધુ સારા અને મોટા ફાયદા મળે. આજે જે લોકો રાજકારણમાં છે એ લોકો માટે આજનો દિવસ સારો અને સારા પરિણામ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે સકારાત્મક વિચારો સાથે દિવસની શરૂઆત કરવાની છે. અને મિત્રો, આજે જે આયોજન તમે કરીને બેઠેલા છો એને અમલમાં મૂકવા માટે દિવસ સારો છે. આજે એ બાબતમાં વિલંબ નહીં કરતા. તમારા મનમાં પણ આજે કોઈ વાત આવે તો તરત એને અમલમાં મૂકજો, એનાથી દૂર નહીં રહેતા. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. ધનરાશિવાળાએ પણ આજે યોગ્ય આયોજન કરીને આગળ વધવાની જરૂરિયાત છે. યોગ્ય આયોજન આજે તમને સારો મોટો આર્થિક ફાયદો અપાવી શકે છે. આજે તમારા ભૂલાઈ ગયેલા સંબંધો તાજા થતા દેખાય છે. આજે મિત્રો, ગેરસમજ અને વાદ વિવાદથી અંતર બનાવીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાને આજે જે લોકો ખાસ કરીને નોકરી કરે છે એ લોકો માટે દિવસ સારો સાબિત થશે. વેપારમાં, કાર્યક્ષેત્રમાં પણ દિવસ સારો પસાર થાય, પણ નોકરીવાળાને આજે કંઈક વધારાનો ફાયદો જરૂરથી મળે. આજે ઘણા બધા દિવસથી જે ચિંતાના વાદળો તમને સતાવતા હતા એ હટતા દેખાય છે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે ડરવાનું નથી. મનમાં રહેલા ડરને કાઢી નાખો. આજે સાહસ કરશો તો ચોક્કસ સફળતા પ્રાપ્ત થવાની છે. આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખીને આજના દિવસના દરેક કામો આગળ વધારવાના છે. કુંભ રાશિવાળા માટે આજે કૌટુંબિક સમસ્યાનું નિવારણ પણ આવતું દેખાય છે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા આજે બચત વધારવામાં સફળતા મેળવી શકે છે. આજે તમારી લક્ષ્ય પ્રાપ્તિ સરળ બનતી દેખાય છે. જે ધારેલું છે એ કામ આજે તમે સહેલાઈથી પૂર્ણ કરી શકશો. આજે આર્થિક ક્ષેત્રમાં ધ્યાન રાખીને ચાલવું, નહીં તો આર્થિક બાબતોમાં નુકસાન સંભવ છે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.